તો પોસ્ટ બંધ છે પણ ફાઇનલી ભાઈ ફોર્મ આવી ગયું છે અને હવે 3 કલાક અહીંયા રહ્યા પેલા ખાટી ચટણી દેતા નથી દાબેલી એમ ભાઈ કરતા હોય તો હું દઈ દઉં 10,000 5-16 લીધા હે ને એની અંદર ઢેર સારા ગુંદા રહે છે જી આમ સામે વાયર થી આવે ફેમિલી ફાઇનલ વાંકાનેર પહોંચી જાય અને પોસ્ટે પણ પહોંચી જાય તો પોસ્ટ બંધ છે પણ ખુલે ને એટલે અંદર જાય પેલા એટલે વાળ છે તો પહેલું હા એટલે છે ને ખુલે ને એટલે અંદર જાય અને પછી તમને કહું 8-8 જેવું થયું એટલે બ્લોગ આવી ગયો એટલે તમે એ પણ જોઈ નાખ્યો છે અને હજી પોસ્ટ નથી ખુલ્લું પોસ્ટ ખુલે એટલે આપણે અંદર જઈએ ફાઇનલી ભાઈ ફોર્મ આવી ગયું છે અને હવે છે ને હોળમાં વારો આપણો આવે છે એટલે ફોર્મ ભરી નાખી અહીંયા જો આપણે બીજું ફોર્મ આમાં ફોનમાં જોઈને ભરવાનું છે જલ્દી ભરી નાખીએ એવું A few moments later. આધાર કાર્ડ થઈ ગયું અપડેટ અને આપણે બાઇકમાં છે ને ચાવી નથી કારણ કે હજી ભાઈનું અપડેટ કરવાનું બાકી એટલે જો ભાઈ પોસ્ટ આમે જે પોસ્ટ દેખાય ને અહીંયા અત્યારે લગી આપણે હતા પોસ્ટમાં જો કે લગભગ કેટલા 2 થી 3 કલાક અહીંયા રહ્યા માંડ અપડેટ થયું થઈ ગયું સારું છે અને હવે 2 થી 72 કલાકમાં પાછું આવે આપણું આધાર કાર્ડ અપડેટ થાય એટલે અત્યારે જો તડકો છે ને વાંકાનેરનો આવો કંઈક નજારો છે અને અહીંયા આપણે ઊંડા ઉપર બેસી ગયા છીએ કારણ કે છે ને બીજે ક્યાં અહીંયા બેસે જગ્યા નથી નાખો તો બીજી જો બેસ્ટી અંદર અહીંયા જાય વાંકાનેરમાં હવે પછી ભાઈ આવે એટલે ખસકાવી સીધા ઘર બાજુ ફાઇનલી ભાઈ થઈ ગયું આધાર કાર્ડનું કામ કમ્પ્લીટ એટલે બાઇક હવે વારી પાછું અને ખસકાવી ઘર બાજુ કામ થઈ ગયું કમ્પ્લીટ એટલે છે ને ઘરે જવાનું ભાઈ હવે તો સીધું ફાઇનલી ભોગીએ નાસ્તો કરવા આપણે જયુભાઈની દુકાને 15 રૂપિયાની દાબેલી કરી લઈ નાસ્તો પછી જાય ઘરે કે આમ બોર્ડે ઊંધું લગાડ્યું શી ખબર કેમ લગાડ્યું રેકડીમાં પેલા ખાટી ચટણી દેતા નથી દાબેલી એમ કરતા હોય તો હું દઈ દઉં 10,000 સાચે કાલ કાનો મને કીધું તમે મને કીધું નતું મેં બધી કીધી હતી તમે મને કીધું નતું ના સાચે કામ મેં બધી કીધી મેં કીધું તમે ખાટી નાખતા જ છો એવું હતું હા એ તમારે કેવું પડે તું જ આવે એવું એ દુબઈ ની પ્રક્રિયા છે હવે નબળી વસ્તુ ન વાપરી શું હા એ સાચું ભાઈ વાંકાનેરમાં આવવું હોય તો આવી શકો અહીંયા આપણે જયુભાઈ પાણીપુરી ખાવા પાણીપુરી નહીં દાબેલી ખાવા પુલની આમ આવવું હોય તો આવી શકો જયુભાઈ આપણા ભાઈબંધ ભાઈ ખાઈ ભાઈ નીકળી ગયા સીધા ઘર બાજુ અને હું કે સીધો મળું ઘરે જઈને બપોરના હાડાવે થયા ને આપણે બી ઘરે પાછા અને હે ને વચમાં iPhone 16 લોન્ચ થતું હતું ને તો આપણે અહીંયાથી જ ઉપાડ લીધું શું કે આમ મેં કીધું હવે જવા નથી દેવું આપણે પાસે iPhone નથી એટલે ઉપાડ લેવા અને હજી લોન્ચ થયો હતો એટલે મેં અહીંયાથી લઈ લીધો અને 5-16 લીધા છે જેને જોતા હોય કોમેન્ટમાં કરી દીજો અને સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ આ તો હું કહું હું બાકી વ્યાય અહીં ઘરે અને હવે ખાઈ બને પછી જઈશું વાળીએ કારણ કે આજે વાઢવાની એ જાય એટલે પેલા ખાઈ લઈ 2 hours later. એના થવા જાય 5 અને હે ને અત્યારે આપણે થોડુંક વાડીએ કામ છે એટલે જો ડેલો ખોલી નાખ્યો અને બાઇક કરી નાખી ચાલુ અને ખસકાવી સીધા વાડી બાજુ અત્યારે ભાઈ હાઈન નથી કે 5-5:30 અને આપણે બી એવી વાડીએ જો કે શું કહેવાય આપણે તો આયા તો કર્યું ને પણ અડધી કલાક જેવું બેઠા કારણ કે શું કહેવાય હોન્ડા હાકીને થાકી ગયા સોરી હોન્ડા હાકીને તો થાય બે બેન થાકી ગયો તો બે બેન નતો થાક્યો પણ હે ને નાસ્તો ને એવું કરતો હતો ને એટલે વાર લાગી નાસ્તો એટલે આમ શું કહેવાય યાર મગફળી ને એવું ખાતા હતા એટલે વાર લાગી ગઈ
મગ નાસ્તામાં દી જતું અને અત્યારે આપણે જો અહીં ચાર વાટવા ચાર કાલથી તો હા વાટવાની જ છે હંધી પણ આ છે ને ખાલી ઘરે લઈ જાય ને એટલી વાટવાની છે અને દી કે આટલો છે અત્યારે એટલે વાટવા મૂડી જલ્દી જાય ફેમિલી લગભગ આટલો બી રહ્યો છે અત્યારે હાઈના સમય અને રહ્યો થોડું આમ હરખું કરીને દેખાડું તો આવો જ દેખાય કાંઈ વાંધો નહીં આટલો બધી કંઈક રહ્યો છે ને હવે છે ને આપણે જઈ ઘરે અને શું કહેવાય આજ તો નવરાત્રિનો ત્રીજો દી છે એટલે ક્યાં માતાજી નોરતા છે એ તો મને યાદ નહીં પણ નવરાત્રિનો ત્રીજો દી છે એટલે ત્રીજા દીના બધાની હેપી નવરાત્રિ અને આ કંઈક આપણી આવીને મગફળી છે હમણાં મેં એને ફોલીને ખાધી હતી મસ્ત છે જો કે કડવી છે છતાં પણ મસ્ત લાગે ખબર નહીં હું લેવા સામે એડા છે મસ્ત છે ને સૂર્ય દેવતાના પ્રકાશના લીધે હરખા નથી દેખાતા બાકી છે મસ્ત અને અત્યારે છે ને આપણે જઈએ ઘરે કારણ કે હવે હાઈનનો સમય થયો હોય તો પછી અહીંયા ન રહેવાય ખોટું જો આ જાહેર છે ને એની અંદર ઢેર સારા ભૂંડા રહે છે જે આમ સામે વાયરથી આવે છે એટલે અત્યારે ઘર ભેગું થઈ જવાય ખોટું અહીં ન રહેવાય કારણ કે થોડીક વારમાં ઝટકો પણ ચાલુ કરવાનો છે એટલે આપણે નીકળીએ અત્યારે ઘર સાઈડ સીધા ફેમિલી અત્યારે હાઈન નથી ગયા 10 વાગ્યો 10:30 થયા છે અને અત્યારે લગી હું એડિટિંગ વગેરે કરતો કેમ કે હે ને આજે ગરબા જોવા જવું છે નવરાત્રી જોવા જવું છે અને હે ને આરતી લગી રોકાવાનો વિચારે કારણ કે તમને દેખાડું કે અમારા ગામમાં આરતી કેવી હોય ગરબીમાં હજી લગી તો ઓળના વર્ષમાં મેં નથી એટલે હું જોઈ લઉં અને તમને દેખાડું કે આરતી કેવી કરે છે અમારા ગામમાં માતાજીની છેલ્લે અને બાકી જો અત્યારે આ ચંપલ છે ચંપલ પહેરીને હવે હે ને સીધા જાય મંદિરે અને ગરબી જોઈ પ્લસ આરતી બારતી લગી રહી જો નીંદર નહીં આવે તો રહીશ નકર વહી આવીશ કાંઈ નક્કી નથી જોકે 12 વાગે તો આરતી કરી નાખે એટલે રહીશ જ એટલે અત્યારે હે ને ખાટલો ભલે આમ પડ્યો અને હું કાંઈક અંધારું છે જોઈ શકો જાય મંદિરે બે વાર ને 3 વાર રસો કરાઈ નાખતો રણછોડ હાલો 3 વાર થઈ ગયું અહીંયા નું 2 વાર 3 વાર થાય પણ એને કોઈ આરતી નથી કરતું યાર 4 વાર થતું નથી 4 વાર નહીં 3 વાર નથી થતું 1 વાર ને 2 વાર થાય પછી 3.5 આવે છે પણ 3 નથી આવતા જોઈ ક્યારે 3 આવે 3 વાર બોલે મે માત કી જય ભાઈ પ્રસાદી આવી ગઈ છે એટલે હે ને હવે જવા દે ઘરે અને સુઈ જાય આજનો વ્લોગ થઈ ગયો એડિટ અને હું નવરાત્રી જોઈને એની અડધી કલાકમાં વ્લોગ એડિટ થઈ ગયો અને મૂળ કારણ એ હતું કારણ કે હું ગયો ને ત્યારે વ્લોગ એડિટ કરીને ગયો હતો અને અત્યારે ખાલી નવરાત્રીની જે ક્લિપ હતી ને એ જ એડિટ કરવાની હતી એટલે એ એડિટ કરી નાખ્યો વ્લોગ કમ્પ્લીટ અને હવે આ ક્લિપ મૂકીશ એટલે રેડી થઈ જશે વ્લોગ એટલે આજનો વ્લોગ કરી અહીંયા જ પૂરો મળી જલ્દી નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો